मैं देवेंद्र कुमार अग्रवाल बीना भगत जी का और मालाबार डायमंड्स का और कमलेश जी का धन्यवाद करना चाहूँगा कि इन्होंने हमको यहाँ पे इसमें पार्टिसिपेट करने का एक मौका दिया। लाफ्टर थेरेपी आज की डेट में बहुत हमारे रूटीन लाइफ में बहुत ज़रूरी हो गया, क्योंकि आज की फास्ट पेस लाइफ में हम अपना एज ए इंडिविजुअल हम कभी भी अपने जो हमारा स्वास्थ्य है कभी नज़रअंदाज करते हैं। तो लाफ्टर थेरेपी एक थेरेपी है जो कि एज ए मेडिसिन सब्स्टिट्यूट हो गया। और आज के डेट में जो आज की दिनचर्या में हमें जो स्वास्थ्य को लेकर के जो प्रॉब्लम हो रहा है, तो लाफ्टर थेरेपी का हम अपना डेली रूटीन में अगर हम इसको प्रयोग करते हैं तो मुझे विश्वास है कि हमारा जीवन एक स्वास्थ्यवर्धक हमारा एक जीवन होगा। तो मैं सबसे यही निवेदन करना चाहूँगा, सबको यही आग्रह करना चाहूँगा कि जो आज हमने सीखा है कमलेश सर से, हमने जो सीखा है इसको अपनी दिनचर्या में उतारें और डेली इस चीज़ को प्रैक्टिस करें, जिससे कि हमको स्वास्थ्य लाभ मिल सके। આપણે સુરતને સ્વચ્છ સુરત તો આપણું છે જ, પણ હવે અમે એક નવું અભિયાન છેડ્યું છે સુરતથી કે તંદુરસ્ત અને હેપ્પી સુરત। તો એ નિમિત્તે આજે આપણે માલાબાર જ્વેલર્સમાં બધા ભેગા થયા છે અને ખરેખર બધાએ દિલથી એન્જોય કર્યું છે અને એ લોકોએ આજે એક વસ્તુ જાણ્યું કે લાફ્ટરને બેસ્ટ મેડિસિન શું કામ કહેવામાં આવે છે। તો તમે દવાથી દૂર રહેવું હોય તો તમે 10 થી 12 મિનિટ જો બાળક બનીને હસવાની આદત પાડશો ને તો હું તમને ગેરંટી આપું છું 25 વર્ષના મારા અનુભવ પછી કે તમે દુનિયાની મોટામાં મોટી 95 થી 98% બીમારીના શિકાર થશો નહીં। અને જો કંઈક તકલીફ હશે ને તમે તો વગર દવાએ હાસ્ય યોગથી તમે તંદુરસ્ત મસ્ત અને નાના બાળક જેવા ચોક્કસ બની જશો। તો દર મહિનાની 1લી તારીખે આપણે અહીંયા મલાબાર જ્વેલર્સ રંગીલા પાર્કની બાજુમાં 4 રસ્તા પાસે જે છે ત્યાં આગળ સવારે 11:30 કલાકે તમારે હાસ્ય દિવસના સેલિબ્રેશન માટે જેમ આજે અમે ભેગા થયા છે તેવી રીતે તમને અને તમારા પરિવાર સાથે 2nd ફ્લોર પર તમને બધાને આવવા માટેનું હાસ્ય અભિનંદન આમંત્રણ છે। મારું નામ જાનવી શ્રોફ છે અને હું હેલ્ધી ટ્રીટ્સની ફાઉન્ડર છું। હું પોતે એટલી અવેર છું હેલ્થ અને ફિટનેસ માટે, બિકોઝ આઈ વોઝ અ નેશનલ પ્લેયર ઓફ ટેબલ ટેનિસ અને હજી બી જીમ એરોબિક્સ એ બધું મારા જીવનમાં કાયમનો એક બેસ્ટ ફંડા છે। અને હા, હવે એક નવી રેસીપી એમાં એડ થઈ છે, ધેટ ઇઝ લાફ્ટર। મને એનો આઈડિયા જ નહીં હતો કે જીમ અને એક્સરસાઇઝ એ બધાથી જ ખાલી ફિટનેસ છે, નહીં, એવું નથી। લાફ્ટર એક એવી રેસીપી છે કે આ બધામાં એને એડ કરીએ તો એનું જે આપણા હેલ્થ પર જે એનો બેનિફિટ છે એ તમે વિચારી નહીં શકો, એટલા બધા સરસ એના બેનિફિટ્સ છે। કમલેશભાઈ જોડે આજે સત્સંગ થયો, એમણે જે ખૂબ જ સુંદર સેશન અહીંયા આગળ અમારી સાથે રજૂ કર્યું, પણ રિયલી આટલા 15 મિનિટના સેશનમાં અમને જે આટલો સુખદ અનુભવ થયો છે, તો વી બિલીવ કે આ આવો કન્ટિન્યુ રહે અને હેલ્થ ફિટનેસ કમલેશભાઈને આ હાસ્ય સંવાદ જોડે બી અમારો કાયમ બની રહે। બસ થેન્ક યુ સો મચ કમલેશભાઈ, અમને આ મલાબાર એન્ડ લાયન્સ બધાને થેન્ક યુ સો મચ। બીના ભગત, ડિસ્ટ્રિક્ટ ચેરમેન ઓફ લાયન્સ 3232 F2। આજે કમલેશ મસારા જે લાફ્ટર થેરેપિસ્ટ અને ક્રાઇમ થેરેપિસ્ટ છે એમના દ્વારા એમણે નિર્ણય લીધો છે કે એવરી મંથ ઓફ ધ યર ફર્સ્ટ ડેટે એમ લાફ્ટરનો પ્રોગ્રામ અરેન્જ કરશે। આજે અમારે ઘરના 50 લોકોની હતી, પણ આ પરજ્યુષનના કારણે બધાને જૈન હોવાના કારણે લોકો આવી નથી શક્યા, કારણ કે પ્રતિકર્માને એવું બધું કરવાનું હોય, પણ તો પણ 25 થી 30 આવેલા છે। અને લાયન્સમાંથી મિડવેસ્ટમાંથી નિશી અગ્રવાલ એમના ક્લબના પ્રેસિડન્ટ દેવેનભાઈ, એમના સેક્રેટરી બધા આવેલા છે। અને આ પ્રોગ્રામ લાફ્ટરનો એટલો બધો રહ્યો સારો કે આપણી હેલ્થમાં ફિટનેસ બી સારી રહે અને અંદરથી તંદુરસ્તી સારી રહે। મને તો પેટમાં બી દુખવા માંડ્યું એટલું એમને હસાવ્યું છે કમલેશભાઈ મસાલાવાલા સાહેબ, અને બધાને હું ધન્યવાદ બી કરું છું। અને મોટો ધન્યવાદ હું મલાબારનો કરું છું કે જેને અમને આ ફ્રીમાં હોલ આપ્યો છે અને ફ્રીમાં જ એમને ટીને બધું સગવડ કરી છે, તો મલાબારનો બી ખૂબ ખૂબ ધન્યવાદ। મિડવેસ્ટનો લાયન્સ ક્લબ ઓફ મિડવેસ્ટનો બી હું નિશીબેન અને એમને પ્રેસિડન્ટ અને એમની ટીમનો ધન્યવાદ। અને મારા બધા ફ્રેન્ડ્સ ખાલી એક મેસેજ પર આવ્યા છે, મારે ફોન કોઈને કરવા નથી પડ્યા, તો હું બધી ફ્રેન્ડ્સને જે આવ્યા છે તેમને હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને એ લોકોએ એમને ઓફર બી કરી છે કે જેને જ્વેલરી પહેરીને ફોટા પડાવવા હોય તો એ બહુ મોટી વાત કહેવાય કે આજે લાખોની જ્વેલરી બી પહેરવા આપે છે, દેટ ઇઝ વેરી ગુડ। અને હું મારી સાથે લાયન્સના મિડવેસ્ટના જે એમને આ બધાને ગિફ્ટ આપેલા છે તે 1-2 શબ્દ કહેશે, અને જાનવી લાફ્ટરનો પ્રોગ્રામ કેવો રહ્યો છે તેના